આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભામાં આજે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતના 2 વિધેયકો પસાર. રાજ્યના 16,000થી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી હોવાનું વિધાનસભામાં જણાવતા રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે. કચ્છના કેરા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 5ના મોત. મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતી ભાષાના મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી અને વિવિધ કલાકારોની પ્રસ્તુતિ સાથે ગાંધીનગરમાં આજથી વસંતોત્સવનો આરંભ. સમાચાર વિગતવાર. વિધાનસભામાં આજે 2 વિધેયક સર્વાનુમતે મંજૂર થયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક 2025 અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયકને ગૃહે મંજૂર કર્યું છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંગેના કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમ ઉપરાંત લેબોરેટરી તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેક્ટેરિયોલોજીકલ, જીનેટિક, રેડિયોલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જ્યારે અન્ય એક વિધેયક ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું હતું. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સિલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં તબદીલ થશે. આ વિધેયક પસાર થતાં હવે રાજ્યમાં અલાયદી ફિઝિયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરિયાત રહી નથી તેમ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યના 16,000થી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબ આપતા તેમણે જણાવ્યું દિવસે વીજળી આપવાની 97% કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે બાકી રહેલા 3% વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજ્યની વીજ માંગને પહોંચી વળવા અને ભવિષ્યની પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કોલસો, લિગ્નાઇટ જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 27મી ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ દોડાવવામાં આવશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા કહ્યું કે હાલમાં જે તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસ શરૂ કરવાની માંગણી મળેલી છે. પ્રથમ તબક્કે હાલની નિયમિત સેવાઓ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવાશે. હજુ પણ માંગણી મળે તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ એસટી ડિવિઝનો દ્વારા 85 જેટલા રૂટોની અરજી મળી ચૂકેલી છે. પરંતુ એના સિવાય બી અનેક ગામો, જિલ્લાઓ, ક્યાં કોઈ બી સ્કૂલ દ્વારા જો અમને જાણકારી આપવામાં આવશે તો આ ટ્રીપો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લઈને એસટી વિભાગ વધુમાં વધુ વ્યવસ્થાઓ કરવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2030 સુધીમાં એઇડ્સ મુક્ત ભારતના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એસીકોન રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સંબોધનમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે જાહેર કરાયેલા રાજ્યના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે આ વર્ષે 16%ના વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવાનો વિકસિત ગુજરાતના રોડમેપનો લક્ષ્યાંક છે. કચ્છના ભુજ મુન્દ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. 24 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 4 લોકોની હાલત ગંભીર છે. મિની બસમાં 40થી વધુ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને કલેક્ટર ઘટના સ્થળે ધસી ગયા હતા. 24 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ये 1 बजे के आसपास की घटना है। बाकी लोगों को पुलिस और स्थानीय लोगों की मदद से हम लोगों ने तात्कालिक सारवार के लिए उनको तात्कालिक सारवार मिले इसके लिए हम लोगों ने प्रयास किया है और 24 लोगों को हमने हॉस्पिटल भेजा है। अभी प्राथमिक माहिती जो है वो आप देख रहे हैं कि इसमें 2 ट्रक हैं, 1 बस है, तो ओवरटेक का प्राथमिक दृष्टि से ओवरटेक लग रहा है। बाकी फॉरेंसिक टीम की विजिट होगी जब स्थल पर तो वो अच्छे तरीके से हमें एक्सप्लेन कर पाएंगे। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. CBSE બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે આપી હતી. મહેસાણા જિલ્લાની વડનગર સહિતના 10 કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે. વડનગરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. કચ્છી, કાઠિયાવાડી, સુરતી, અમદાવાદી, નાગર, પારસી આ બધી લઢણને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતા ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી. ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે કાર્યરત માતૃભાષા અભિયાન સંસ્થાના કાર્યકર અને લેખક હરીશ ખત્રીએ માતૃભાષાના મહત્વ અંગે વાત કરતા આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો. હું માનું છું કે જીવનમાં માતાનું સ્થાન અનન્ય હોય છે અને માતા જ જીવનદાતા હોય છે. તેથી જ બાળકને ભાષા પ્રદાન કરનાર પણ સૌપ્રથમ તો માતા જ હોય છે. તેથી જ તેને માતૃભાષા કહેવાય છે. આપણા દેશમાં આજે માતૃભાષાનું મહત્વ ઘટતું જાય છે એ મારી ચિંતાનો વિષય છે. બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા માટે મા બાપોની ઘેરછા વધતી જાય છે. ખરેખર તો કોઈ પણ વિષયને માતૃભાષા દ્વારા જો ભણાવવામાં આવે તો બાળક તેને સહેલાઈથી સમજી શકે છે, જ્યારે બીજી કોઈ ભાષામાં ભણાવવામાં નાના બાળકો પણ બિનજરૂરી ભાર પડતું હોય છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તરફેણ કરી છે. આજના માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે તેમણે કહ્યું હતું કે રાજ્યના નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજ નહીં તો કાલે આ કાર્યવાહી માતૃભાષામાં જ થશે. સાચી વાત છે. દરેક નાગરિકો રાજ્યના તમામ લોકો સમજી શકે એ ભાષામાં અવેલેબલ હોવું જ જોઈએ અને એ વિષયમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેક આવશે. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પણ કર્યા હતા. જેમાં જાણીતા લોક સાહિત્યકાર સંશોધક બળવંત જાનીને ગુજરાતી ભાષાનો વર્ષ 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ શ્રી મિલિંદ ગઢવીને યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગુજરાત અને કેરળ વચ્ચેની રણજી ટ્રોફીની સેમીફાઇનલ મેચ ડ્રો રહી હતી. જોકે પહેલી ઇનિંગની સરસાઈને આધારે કેરળ ફાઇનલમાં પ્રવેશ્યું છે. કેરળે પહેલી ઇનિંગમાં 457 રન કર્યા હતા. જોકે ગુજરાત 455 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. બીજી ઇનિંગમાં કેરળે 4 વિકેટે 114 રન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભામાં આજે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતના 2 વિધેયકો પસાર. રાજ્યના 16,000થી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી હોવાનું વિધાનસભામાં જણાવતા રાજ્યના ઉર્જા મંત્રી. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે. કચ્છના કેરા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 5ના મોત. અને ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.